જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો બ્લોગ છે આપણે સ્ટાર્ટ થઈ ગયો છે. અને આપણે વાત થઈ હતી કે ભાઈ અમારા જે અમારા આમ તો પાડોશી અને ફેમિલી મેમ્બર જેવું જ અમારે એમ કે એની યાર બધા ભળે છે. અમારે સિંગલ પ્લોટમાં અમારું એક ગ્રુપ જે છે એમ કે સ્પેશિયલી તો આજે ત્યાં એમ કે એક સરસ મજાનો માતાજીનો હવન રાખવામાં આવેલો છે. તો આપણે એને આજે જોઈન કરવાનું છે અને જમવા પણ જવાનું છે ભાઈ. આપણે તો ઇન્વિટેશન છે એટલે તો ચાલો ભાઈ આજે આપણે થોડુંક એમ કે નવરાત્રિ તો પૂરી થઈ ગઈ છે પણ આપણે જે માતાજી છે એના હવનનું એમ કે આજે એમ કે આનંદ માણીએ. જો ભાઈ અમારા આજ સરસ મજાનો શું બનાવે છે કાકાજીનું. જો ભાઈ આજે અમારા મોનથાળ હાલે છે. અમારે આજે શું એમ કે પીપળિયા ફેમિલીમાં એક ફંક્શન છે તો એના માટે જો અત્યારથી અમારે શું થોડીક તૈયારી હાલે છે અને આ મોનથાળ બનાવે. જો હાલો ભાઈ હા કિલો કિલો બની ગયો ને કાકા મોનથાળ. આપણે હવે આપણે એની ઢેફાલી પાડવાની. હાલો ભાઈ ઢેફાલી પાડવાનું. કાલે અમારે પૂગી જવાનું કા જમવા. કાલે જમવા પૂગી જવાનું.
ચાલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે અમે રેડી થઈ ગયા છે જમવા માટે અને થાળી ઓલરેડી રેડી છે તો અમારા લંકા જમે છે જમી ગયા અમારા કાનભાઈ ઉમંગભાઈ ને પેલા હા બિઝનેસ વાળા ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ પછી મળીએ સાઈડ એડવર્ટાઈઝ વાળા ચાલો ભાઈ અમારે જાજા દિવસે રીનાબેન હરખેથી ભેગા થયા છે કેમ છે રીનાબેન અરે મજા હું આજે જ આવી મારી બેનપણી મળવા જો હા રેખાબેન અમારે બહુ ઓલા છે હમણાં સગાઈ ઉપર સગાઈ ને હમણાં બહુ ફંક્શન અટેન્ડ કર્યા કા રેખાબેન કેટલીક સગાઈ લાડવા ખાઈ લીધા 2 હગાઈ ને 1 લાડવા ઓહો હો હમણાં જમીને આવ્યા છે જમીને આવ્યા તે હવે આમ ehવાઈ ગયા લાગે રીનાબેન તો અમારે હમણાં દુબઈ હતા હમણાં કા રીનાબેન કેમ એટલે હમણાં જો પરીક્ષા હતી પાછા આવ્યા વારી હાલો ભાઈ કન્ટિન્યુ રહ્યો ખાતા રહ્યો પીતા રહ્યો મોજ કરતા રહ્યો એટલે અમને બધાને ખબર જ છે તમારા જ મમ્મી હે એ તો ભાઈ અમારા રેખાબેન હે તો